રામ રામ વિશ્રામ બધા મિત્રોને ત્રણ કાકાને આવ્યો હતો શું કરવા અહીંયા એક બળદો લીધા એ જો ભાઈ આ બે બળદો હતા પહેલાં હવે આ લીધા ના બોલો ભાઈ એક નંબર બળદ બે અઢી વર્ષના કેમ બાકી કચ્છથી લીધા કચ્છની જોડ ભાઈ કચ્છની શાન કહેવાય ને ભાઈ કાંકરેજ એ છે હવે કેમ બાકી ભાઈ રૂપિયા શું ભાઈ અને ભાઈ ગુલાબ તો એને કેવડો હે અહીંયા તો ભાઈ ડોલરમાં ફૂલ ઉઘડી પડ્યા આપણે કેવડો હાથનો ગુલાબ હું તમને દેખાડું એમાં હજી ફૂલ નથી આવી જો એટલે અહીંયા ને હું હજુ તમે તરબૂચની ટોલી ભરી હે કેમ હે બાકી હાલો દેખાડો પેલા કાયતરા ખાયા અને ભાઈ અટાણ કેમ આપણી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું ત્યાં પેટ્રોલ જડતું જ નથી એક લીટર નાખી દઈએ અહીં ટાટા છે ભાણ ખોખરી ગયા તો ભાઈ 1 લીટર તો આવવા જવામાં પૂરું થઈ ગયું શું ફાયદો ભાઈ એના ખાવાનો કાયતરા જો ભાઈ મીઠા એક નંબર એવા પાકલ હે વાયતા આ એક તોડલો ને કાંઈ હાજો બીક લાગે આ હલે જો ભાઈ કેવડી હાજી નીર નીકળે આવી તો જી બેક થાય હજી એક છે જે દેખાડું તમને કાયતરો પડી જાય આ બાજુ હે અહીંયા એક અહીંયા હે એક અહીંયા હે હજી 2-3 થાય જો ભાઈ અહીંયા પ્રાગોડની પાડ પ્રાગોડ છે એક તો આ હે બીજું પ્રાગોડ નથી જો ભાઈ કોઈ એમનો કહેજો વળલો હવે પ્રાગોડ જ છે જો ભાઈ આ ઉઈગું હોય કે ભાઈ હું જો બાગાટાણા આવ્યો તો બળદું એક નંબર હો ભાઈ કાંકરેજ કહેવાય ને કચ્છની શાન કચડો નહીં દેખે તો કુછ બી નહીં દેખે ભાઈ ઓકે આવી ગયો જતા આપણો ગુલાબ કેવડું હાજુ આપણો એવડું ગુલાબ હોય તો ફૂલ આવતા જ નથી જતા પાડો માથે ચડી ગયો એવડું ગુલાબ હોય તો ફૂલ નથી આવતા કાકાને એવડું છે ફૂલ આવે તો એવું કહેવાય ભાઈ હવે હું તમને નહોતો કહેતો આ પાડી ઉપલખણીની આમાંથી ખાય હે તો અહીં તમારાથી ક્લિપ નથી દેવાનું હરણ જો પૂરો પાડી નાખ્યો આખો ખેંચી એ પછી બાંધીથી એટલે ત્યાં બાંધી દીધી કાયમ બાંધી પાછી થોડીક વહેલી બાંધી હતી પૂરો પાડી નાખ્યો આખો કદડીને કેમ ડેન્જર ડાલામાં તો ભાઈ એ અટાણા આપણે કાલ ક્યારો કર્યો હતો ને એમાં અટાણા આપણે ચોરીઓ આવી દઈ એટલે ઉગવાની શરૂઆત થઈ જાય જો ભાઈ આપણે ટેન્ટ હાઉસ પડી ગયું કાંઈ આ રબડ હતું રબડ તૂટી ગયું એક નવું રબડ લઈને પાછું બાંધી દઉં અહીંયા નહીં તૂટી ગયા અહીંયા નહીં તૂટી ગયું બે રબડ તૂટી ગયા ના બાંધી દઉં જો ચંપામાં ઘણા બધા ફૂલ હે ભાઈ હવે અહીંયા વાવી દઈ આગળની ચોરી બી થોડાક પડ્યા હે લઈ આવું પછી વાવી દઉં જો આપણે ચોરી લઈ લીધી હા રે હવે વાવી દઈ હા રે અહીંયા વાવી દઈએ 1 લાખમાં ચોરી અહીંયા ચોરી વાવી દીધી છે હવે પાણી છાંટી દઉં જીર હવે આપણે આછું પાણી છાંટી દીધું હા ડબલ જ છાંટ્યું હવે આછું 2-3 ડબલામાં પૂરું કરી ગયું હવે જો આપણે કાંઈ રબડ લઈએ હું હજી એ અહીંયા હું કરી નાખીએ આને જો ભાઈ હવે રેડી થઈ ગયું રબડ મારી દીધો અહીંયા આ રહ્યો કોટો બગડે નહીં હવે કોટામાં અડવાની બીક ના રહી એટલે તૂટે નહીં તો ભાઈ અહીંયા કંઈક ઉઈગો હોય વેલો ફૂલ ફ્લાવરિંગ તો હે કીવાનું હોય ભાઈ આમ કંઈ છે આવ્યું કાકડીનો તો ના હોય કારણ કાકડીનો તો એવડો ના હોય મને લાગે ભાઈ ઓલા જે કાચરી કરવાના આવે ને શું કહેવાય ભાઈને
જો કોઠીમડા કહેવાય, કોઠીમડાનું લાગે. એ આવડે ધાણા ભાજી હાવ ઉકાઈ ગઈ બધી. માખ્યું હે ને હવે આવી કંઈ માખ્યું હે ને હા આ માખીથી બરી ગયું લાગે ભાઈ. કારી કારી કરી નાખતી ધાણા ભાજીને ભાઈ, બગાડી નાખ્યું માખી. હજી ગુવારમાં ફૂલ આવ્યા હે ત્યારે આમાં તો પાન નથી ને ફૂલ હે એમાં ફૂલ આવ્યા હે. ગુવાર તો બંધાણો નથી. હા ગલકીને વેલો તો ફેલ હે હવે લગભગ તો કંઈ નહીં આવે. આવે તો સારું કહેવાય, ભલે આવે વાંધો નહીં. કે જોયું તમને દેખાડી ઓલી કિંમત ગુવારમાં જીવા અટાણા બીજો દી થઈ ગયો. બીજા દિવસમાં સાંજે 5:30 વાગી ગયા. અટાણા આમ જાઉં હું આપણે ઓલા ભાઈ તળાવમાં જુવાર વાવી હતી ને અહીંયા. હાલો તમને દેખાડો ભાઈ, અઠવાડિયે તમને એના અપડેટ દેતા રહે ભાઈ. તમને એક વાર મેં દેખાડ્યું, તમે લાઈન પડી હતી અહીંથી ખેતર હે અહીંયા પાયથી જીસીબી થઈને બધું ખોદલ છે આ બધું. આમ રસ્તો જઈએ ખોદલ. હા જાંબુડી આમ જવું કવડી કેવડી છે અહીંયા. આ ઓલા ક્યારે વાવાઝોડામાં પડી ગઈ બાપ, કેવડી કેવડી છે. હા ઓલા તરબૂચવાળા ભાઈને જાંબુડી. આ ઓલા કંદરી છે ભાઈ, ઓલે તળાવમાં એની આપણે દર વર્ષે આવી જાય જાંબુ લેવા. આવી છે તો આપણે અહીંથી આમ રસ્તો જાય એ બધું ખોદલ છે. આમ જ્યાં માંડવો છે એમાં ફુવાર હાલે છે એવા તળાવથી ઉપરની કંદરી. હવે નીચે જો ભાઈ એક નંબર છે. આ બાજુ થોડી ક્યાંક ઝીણકી રહી ગઈ ભાઈ, ઓલી બાજુ ઓડી છે ભાઈ. અહીં છે જો ભાઈ તમને હરખી ભાઈ એને પગથિયા જેવું બનાવેલ, પગથિયા જ બનાવેલ. પછી જો ભાઈ લાઈનથી નીચે આવે જો ભાઈ આમ હે કંઈક ખંતરી કેમ ઊભી બાકી. આ બાજુ જીરીક ઝીણકી છે, જે ઝીણકી રહી ગઈ બાકી. અહીંયા જો દેખાડું તળાવમાં ભાઈ ઉતરવું બહુ અઘરું. આમ જો અહીંયા છોટું જો આમ એક નંબર છે બધી એમાં છે. અહીંયા આ બાજુ તો મકાઈ લાગે છે ખંજરી. આ એક ઝીણકો ઘેરો છે જો અહીંયાથી લઈ નીચેથી અહીંયાથી લઈને વાં સુધી આ જે છે ને એ બહુ સારું છે. આ મકાઈ છે હવે, આ મકાઈ છે. મકાઈ એક નંબર થઈ છે બધામાં. નીચે ઓલી બધી ગુંદરી છે, આ મકાઈ છે. મકાઈ જો મકાઈ તો હવે એક નંબર છે ને. મકાઈ આમાં વધારે સારી થઈ છે. હવે આવતે ઘરે મકાઈ વાવવાનું ભાઈ. આમાં ચડાવીએ નહીં આપણે ઝાડું મળી. જો અહીં તળાવ વચ્ચે આંબા છે. આંબા હું તમને અહીં જઈને બતાવું આગળ. આ ગુંદરી કંઈક રોગ આવી ગયો. મકાઈમાં તો એવું નથી, મકાઈ તો એક નંબર. ગુંદરીમાં કંઈક રોગ જેવો તો આવી ગયો એટલે એમાં આજ દવા છાંટે છે. એ વાંહે જે દવાનો પંપ ભરતા લાગે ઊભા દવાનો પંપ ભરી લઈએ. હું જાઉં જો આંબા ઊભા દેખાડું તમને કેવા કાંઈ આંબો તરાવ વચ્ચે. ખડ જો ઘાસ હતું ફૂલ લીલું ઓલે કરે તમને બતાવ્યું તો વિડીયો જોજો. એવા ઓલે છોકરો ભાઈ અહીંયા તરાવ પાસે જો કાંઈ મજૂર રહેતા. કૂવો છે જો ભાઈ, કૂવો હે એ બતાવી તમને. વાંહે કૂવો કર્યો કર્યો ગાર પડ્યો. અહીંયા એક થાંભલા ગળાતા હતા ઉગી ગયું. કેરી છે ભાઈ ઊંચી બહુ હે. કેરી બધા
રહ્યું છે. અહીંયા આવો એમ છે ભાઈ આમ તો અહીં કૂવો હતો ગરાઈ એટલે બુરી નાખ્યો લાગે. અહીં પીપળો કરાવ એક નંબર છે. ઠંડી હવા એમાં આવે ભાઈ. હવે જાઉં હું પાછું ઉપર. વાડ હતી હરગાવી લાગે ને હવે મારે ક્યાંક ચડવું ખબર અહીંથી ચડવું હોય લગભગ તો ચડાઈ જાય ભાઈ. લપટે બહુ એ લપટા હજી ધુવાળા નીકળે લપડથી. અહીંયા જે જીરી હરગે હે ધીરે ધીરે ચડી જાઓ એ ચડી ગયા. અહીંથી પડ્યા હોય ને હાઈટકા ના દેખાય ભાઈ આપણા. જંગલ જંગલમાં કરી ગયા લાગે. બાકી જે ફૂલ બંધાય ગુંદા આવી ગયા. ઓલા માંડવો દેખાડો. માંડવો વિડીયો જે લાંબો થઈ ગયો તો વિડીયો આ જ પૂર્ણ કરી દઈ. હવે તમે તરબૂચ લેવા જાય તો આગલો વિડીયો દેખાડી મળી આગલો.